ગુડ મોર્નિંગ. આજે આપણે ગુજરાતીમાં લેસન નંબર 12 નવા વર્ષના સંકલ્પો તેના વિશે અભ્યાસ કરવાના છે. હવે આપણને આ પાઠના નામ ઉપરથી જ ખબર પડી જાય કે અહીંયા નવા વર્ષ વિશે કંઈક વાત કરવામાં આવી છે અને સંકલ્પ એટલે પ્રતિજ્ઞા. નવા વર્ષનો કોઈ પ્રતિજ્ઞા કે નિશ્ચય લઈએ આપણે તેની વાત અહીંયા કરવામાં આવેલી છે. આ એક આનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને તેના લેખક છે બકુલ ત્રિપાઠી. તેમનો જન્મ 27/11/1928 થયો અને મૃત્યુ 31/8/2006 થયું છે. હવે તેમનો પરિચય લઈ લઈએ આપણે ટૂંકમાં. બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા. તેમનું પૂરું નામ છે બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી અને તેઓ નડિયાદના વતની. તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. અધ્યાપક એટલે કે પ્રોફેસર. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુ જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા. સમકાલીન જે આ રાજકારણ ચાલે છે તે અને આપણા જે રોજિંદાના વ્યવહાર થાય તેમાંથી અમુક સામગ્રી ઉપાડી દે અને આવા હાસ્ય નિબંધો તેમને સર્જ્યા છે. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એ તેમના જાણીતા નિબંધ સંગ્રહ છે. વર્તમાન પત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શથી તેમની હાસ્ય કટાક્ષિકાઓ લોકપ્રિય બની હતી. વર્તમાન પત્રો એટલે કે આપણા જે સમાચાર પત્ર છે તેની અંદર આવતી રોજબરોજની બનાવો સ્પર્શથી તેમની હાસ્ય કટાક્ષાઓ પણ બહુ લોકપ્રિય બની છે. હવે તમને સ્ક્રીન ઉપર જો આ બકુલ ત્રિપાઠીનું પિક્ચર દેખાશે. હવે આપણે બકુલ ત્રિપાઠી વિશે તો જાણી લીધું, પણ આ પાઠની અંદર શું કહેવા માગે છે એના વિશે પહેલાં હું તમને ટૂંકમાં કહું. સંકલ્પ કરવો પણ પાડી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરું. હવે સંકલ્પ તો આપણે ઘણા બધા કરી લઈએ, પણ એ પાડી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવા કરીએ છીએ આપણે. એમ માનવ સ્વભાવની આ એક નબળાઈ છે. આપણે સંકલ્પ તો કરી લઈએ પણ તેને પાડી ન શકીએ, અને પાડી ન શકીએ એટલે મનને મનાવવા માટે આપણે એક કે બીજા બહાના શોધ્યા કરીએ છીએ. એ આપણા દરેક માનવના સ્વભાવની નબળાઈ છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે. ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલોસોફી લડાવીને, કે ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને, તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે. હવે લેખકે ક્યારેક શું કર્યું છે? ગણિત માંડ્યું, ક્યારેક પોતાની ફિલોસોફી લડાવી, કોઈ તરંગ કે તુક્કા, અને ક્યારેક સંવાદોની આતિશબાજી ઉડાડીને લેખકે ખૂબ જ હાસ્ય જન્માવ્યું છે. સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી. હવે સંકલ્પો તો કરીને નથી જ ટકતા, પણ આપણે ઘણીવાર એવું કહીએ કે ભાઈ હવે સંકલ્પો લઈને હું પાડતો નથી, તો એના કરતાં તો સંકલ્પ જ નથી કરવા, એ મારો સંકલ્પ, તો એ પણ ટકતો નથી. એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નોમાં રાચતા રહીને લેખકે આખા પ્રશ્નને હળવો વળાંક આપ્યો છે. તે અહીંયા નોંધપાત્ર છે. હવે આપણે વિગતે પાઠનું વાંચન કરતા જઈશું અને તેના સાથે સાથે તેની સમજ પણ પ્રાપ્ત કરીશું. હવે આપણે બધા, તમે બધા, હું જાણીએ છીએ કે નવું વરસ આવે, આપણું નવું વરસ એટલે હમણાં જ આપણે જે બેસતું વરસ કહીએ છીએ તે, બરાબર. એક નવું વરસ
આપણે સ્કૂલનું સત્ર ગણીએ તો જૂન મહિનાથી ચાલુ થાય ત્યારે પણ નવું વર્ષ કહીએ. પછી અંગ્રેજી મહિનાના રીતે આપણે જોઈએ તો ડિસેમ્બર મહિનો પૂર્ણ થાય અને જાન્યુઆરીમાં જ્યારે પ્રથમ મહિનો ચાલુ થાય ત્યારે પણ આપણે નવું વર્ષ કહીએ છીએ. તો આવી રીતે જ્યારે પણ નવું વર્ષ થાય ત્યારે આપણે ઘણા બધા સંકલ્પો કરતા હોઈએ છીએ. જો આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. હવેથી નિયમિત નોંધપોથી રાખીશ. જે ડેલી ડાયરી લખતા હોય ને તે. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. કદી ચા ન પીવી. હંમેશા 1.5 કલાક કાંતવું. 3 કલાક વાંચવું ને વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક મોઢે કરવો, લખવો, જે પણ સંકલ્પ કરીએ તે. અને પાઈનો વ્યવસ્થિત હિસાબ. આવા ઘણા બધા સંકલ્પો જે હોય છે તે આપણે કરતા હોઈએ. આ તો તમને ખાલી ઉદાહરણ માટે આપેલા છે. તો આવા ઘણા બધા નવું વર્ષ બેસે ત્યારે આપણે નક્કી કરતા હોઈએ છીએ કે ભાઈ હું 1 વર્ષ દરમિયાન આવું કરીશ એમ. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. આખા સમાજમાં જે દિવસે મનોમન મંત્રોનું ઉચ્ચારણ શરૂ થઈ જાય કે ત્યારે આપણે બધાએ સમજી લેવાનું કે આજે શું છે? બેસતું વર્ષ. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. હવે જે લોકો કવિઓ છે એ શરદ પૂનમની જે ચાંદની હોય તેના વાતાવરણથી કવિઓ શું બની જાય? ગાંડા બની જાય. એટલે સાતચુકડા પાગલ બની જાય એમ નહીં, પણ એ વાતાવરણમાં એટલા બધા ડૂબી જાય કે એમને મજા પડી જાય એમ. તેમ બેસતા વર્ષના દિવસની હવા સામાન્ય જનો, આપણા જેવા સામાન્ય લોકોના મનમાં કંઈક નવો ચમકારો લાવે છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. તે દિવસે આપણને અચાનક શું થાય કે એકદમ બુદ્ધ બની જઈએ. મહાવીર, વિવેકાનંદ, નેપોલિયન, એ જે સારા આપણા આદર્શો વ્યક્તિઓ છે તેમના જેવા થવાની હોશ એટલે કે એવો ઉત્સાહ થઈ આવે છે. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું. હવે આપણને જીવનના વર્ષો કેવા નિરર્થક એટલે કે નકામા, નિષ્ફળ થતા હોય તેવા લાગે છે. કેમ કે અત્યાર સુધી આટલું વર્ષ જીવ્યા તો આપણે કામ વિનાનું જીવ્યા એમ, નિષ્ફળ થતા. અને એકદમ આપણને એ દિવસે કેવો વિચાર આવી જાય કે હું કંઈક કરી નાખું, કંઈક તો કરી જ નાખવું એમ આપણને થઈ આવે છે વારે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. હવે આ દિવાળીનો જે ઉત્સાહ હોય છે એ માણસમાં શું લાવી દે છે? પલટાઈ એટલે કે બદલાવ લાવી દે છે. અને એમની આંખમાં શું થાય? આપણા જેવા સામાન્ય લોકોની આંખમાં ચમક આવી જાય. અને એવી કોઈ ધન્ય પડે આપણને આત્મસુધારણા એટલે કે પોતાના વર્તનને સુધારવાનું સંકલ્પ કરી નાખે છે. આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરું. કેવા સંકલ્પ કરીએ? કાં તો એમ કે આજથી હું રોજ આ વસ્તુ કરીશ રેગ્યુલર, અથવા તો એમ કે આ કોઈ વસ્તુ છોડવાની હોય, જે કુટેવ હોય અથવા તો ખરાબ વર્તન હોય તેને આપણે છોડતા હોઈએ. એટલે એમ કહીએ કે કદી હું આ વસ્તુ કરીશ નહીં, અને સારી હોય અને એમ કે હવે હું રોજ કરીશ. આવું આત્મસુધારણા માટે સંકલ્પ કરતા હોય છે. પણ આ સંકલ્પોની મજા એ જ છે કે એ કરતાં જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી.
હવે આ સંકલ્પ લેવામાં તો આપણને બધાની મજા આવે, આપણે નક્કી કરી દઈએ. જોજો તમે એક્ઝામ આવે ને તો એ નક્કી કરો, ના આવે તો હું રોજ 6 કલાક વાંચીશ. પછી એક દિવસ 5 કલાક વંચાય કે 4 કલાક. હા, તો હજી પહેલો દિવસ છે ને. હા, તો સંકલ્પોમાં પણ આવું થતું હોય. હા, એટલે પાડતા નથી. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો. હવે દાખલા તરીકે લેખક પોતે કહે છે કે મને બેસતું વર્ષ આવ્યું ત્યારે કોઈએ એવી સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે પોતાના વર્તનને સુધારવા માટે કંઈક ઉચ્ચ એટલે સારો, શ્રેષ્ઠ, મહાન સંકલ્પ કરવો જોઈએ. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ના બદલે 5 વાગ્યે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે. હવે શું કહે છે? વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ના બદલે કેટલા વાગે? ખાલી 5 વાગે, 2 કલાક જ વહેલો, તો વર્ષના કેટલા? 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. હવે લેખકે નક્કી કર્યું કે ભાઈ 2 કલાક વહેલા ઉઠવાથી શું થશે? લગભગ 4 વર્ષ જેટલો વધારો થઈ જશે. આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું નહીં. હવે આ બધું વાંચ્યું, આપણને બી કોઈ કહી દે કે આટલા બધા દિવસ મળશે આવી રીતે 2 કલાક વહેલા ઉઠવાથી, તો આપણે પણ ખુશાલ થઈ જઈએ, નક્કી કરી દઈએ કે ભાઈ હવે બસ કોઈ દિવસ હું 5 વાગ્યેથી મોડો નહીં ઉઠું. એ દિવસે તો આપણે બહુ ઉત્સાહમાં આવી જ જઈએ. બેસતા વર્ષના દિવસે તો જાણે 5 વાગ્યે ઉઠાયું, પણ એ દિવસના થાકના લીધે બીજની સવારે તો 7:30 વાગ્યે જ ઉઠ્યો. સંકલ્પ કર્યો ને એમ નક્કી કર્યું. હવે બેસતા વર્ષના દિવસે તો 5 વાગે ઉઠી જવાયું, પણ એ આખો દિવસ થાક લાગ્યો એટલે બેસતા વર્ષ પછી કયો તહેવાર આવે? ભાઈબીજ. તો ભાઈબીજના દિવસે તો 7:30 વાગે જ ઉઠ્યો. હવે પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય. આપણે બધા દિવાળીથી, ધનતેરસથી માંડીને પાંચમ સુધી દિવાળી કહેવાતા હોય આવી રીતે. એટલે મોડા ઉઠવાનો વાંધો નહીં. એટલે એમ નક્કી કર્યું કે ભાઈ દિવાળી રજાઓ છે ને આમ છે તો ચાલે. છઠના દિવસે 5 વાગ્યે ઉઠવું તો પણ બન્યું એવું કે બીજા દિવસે 5 વાગ્યે ઉઠવાનું છે. હવે શું થયું? છઠના દિવસે 5 વાગે તો ઉઠવું હતું જ એમને, પણ બન્યું એવું કે રાતના આપણે કાલે 5 વાગે ઉઠવાનું હોય તો આપણને અત્યારથી જ વિચાર આવે રાતના કે ભાઈ મારે 5 વાગે ઉઠવાનું છે. તો એમને વિચાર આવ્યો. એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 સુધી ઊંઘ જ ન આવી. હવે એમને એ જ વિચાર આવતો હતો કે ભાઈ કાલે મારે 5 વાગે ઉઠવું છે, 5 વાગે. તો એની ચિંતા થવા લાગી. તો એના કારણે આગલી જે રાત હતી, પાંચમની જે રાત હતી, એ દિવસે તેમને રાતના 1:30 વાગ્યા સુધી ઊંઘ આવી નહીં. આથી છઠની સવારે પણ 8 વાગ્યે ઉઠાયું. એટલે શું થયું? 5 વાગે ઉઠવાના બદલે કેટલા વાગે ઉઠ્યા? 8 વાગે. છતાં સાતમના દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું ખરું. ભલે એ દિવસે એવું થયું, તેમ છતાં તેમણે શું કર્યું કે સાતમના દિવસે વહેલા ઉઠવા માટે તેમને ફરીથી શું કર્યું કે 5 વાગ્યાનું એલાર્મ તો ગોઠવ્યું જ. પણ બીજા દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો. હવે પાછું બીજા દિવસે શું થયું? સવારે ખબર પડી કે આપણે તો જે એલાર્મ મૂક્યો હતો એનો કાંટો ખોટો ગોઠવ્યો હતો. પછીના દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું. હવે એકવાર ભૂલ થાય તો આપણે બીજી વાર એને સુધારીએ. તો આમને પણ શું કર્યું? એલાર્મ જે મૂક્યું એ ગોઠવતા ધ્યાન રાખ્યું. તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું.
તો વળી એવું થયું કે ઘડિયાળ બગડી ગઈ અને વહેલા ન ઉઠાયું. કાર્તિક પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. કાર્તિક પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી, ત્યાં સુધી તો ઘડિયાળનું સમારકામ ચાલ્યું. વધ પાડવાની રાત્રે ગોઠવ્યું. હવે વધ જે બીજા દિવસે સુદ અને વધ હોય ને, તો આજે પૂનમ પછી જે વધ ચાલુ થાય તો ત્યાં સુધી રાત્રે ગોઠવ્યું. પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે ઘડિયાળ જ બંધ પડી ગયું. હવે ઘડિયાળનું સમારકામ થઈ ગયું, ઉઠવા માટે બધું કર્યું, પણ ઘડિયાળને શું ભૂલી ગયા? ચાવી આપવાનું. એટલે પાછી ઘડિયાળ બંધ પડી ગઈ. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વદ સાતમે 5 વાગ્યે બરાબર એલાર્મ વાગ્યું. આટલી બધી લેખકને શું થઈ? એક એલાર્મ મૂકવા માટે અને સવારે વહેલા ઉઠવા માટે મુશ્કેલીઓ પડી. તેમ છતાં એ દૂર કરતાં કરતાં વદની સાતમ આવી ત્યારે તે બરાબર એલાર્મ વાગ્યું. એટલે 5:30 વાગે ઉઠ્યો તો ખરો. એટલે લેખક 5 વાગે એલાર્મ વાગ્યું એટલે 5:30 ઉઠ્યા તો ખરા જ. પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. આપણને બધાને પણ ઘણીવાર એવું થતું હોય, એલાર્મ સાંભળી લઈએ, ઉઠી જાય, ચલો ને 10 મિનિટ ઊંઘી લઈએ, પાછું એમ થાય કે 5 મિનિટ ઊંઘી લઈએ. તો આવી રીતે લેખકે પણ શું કર્યું? એમ કે 10 મિનિટ સૂઈ જઈએ. એમ કહેવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. એમને એવું વિચાર્યું કે આવું કરવાથી આપણા સંકલ્પનો ભંગ નહીં થાય. 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો એ 5 વાગે ઉઠ્યા તો કહેવાઈએ જ ને. એ શું કહેવા લાગ્યા કે આવી રીતે 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો એ આપણે 5 વાગે ઉઠ્યા તો કહેવાઈએ છે. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સૂતા સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? હવે થોડા દિવસે આ પ્રમાણે તો કર્યું અને એકવાર સવારે 5 વાગે સૂતા સૂતા તેમને વિચાર આવ્યો, તો હે જીવ, આ બધી ઉપાધિ શું કરવા? ઉપાધિ એટલે કે પીડા, આ બધી ચિંતા શું કરવા? 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને. એમ કા વહેલા ઉઠવાની ઉપાધિ શેના માટે? 4 વર્ષ વધુ જીવવા માટે ને. જીવનનો એવો મોહ શું કરવા? પાછા જાતે ને જાતે શું કહેવા લાગ્યા? કેમ કે આપણા આ જિંદગીનો મોહ શું કરવા રાખવાનો? સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે. સંતો અને મહાત્મા તો શું કરી ગયા છે કે આપણા જીવનની માયા, એમ કે સંસાર પ્રત્યેથી માયા મૂકવાનું. ત્યારે હું તો વહેલો ઉઠીને માયા વધારી રહ્યો છું. લેખક શું કહેવા લાગ્યા કે હું તો આવી રીતે વહેલો ઉઠીને માયા વધારી રહ્યો છું. આવો મોં શું કામ રાખવો? એટલે ના ઉઠવા માટેનું બહાનું મળી ગયું. સંતોએ કયા અર્થમાં કીધું હતું ને એમને કયા અર્થમાં લીધું? તો આવી રીતે તેમને એક બહાનું મળી ગઈ. મારી આત્મસુધારણા તો આમ ફિલોસોફીના પંથે ચડી ગઈ. હવે ફિલોસોફી એટલે તો તત્વજ્ઞાન. એમ કે એમની જે આત્મસુધારણા હતી એ તો શેના? તત્વજ્ઞાનના પંથે ચડી ગઈ. એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દરચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહ જેવો એમને એમ પડી રહ્યો. હવે તત્વજ્ઞાન ફિલોસોફીમાં ચડી ગઈ એટલે એમનો જે પેલો વહેલો ઉઠવાનો જે સંકલ્પ હતો એ આ શબ્દરચનાની જે હરીફાઈ હતી, સ્પર્ધા હતી, એના અડધા ભરાયેલા વ્યૂહમાં, વિશિષ્ટ રચનામાં એમને એમ પડી ગયો. એટલે બચવાનો ઉપાય તો મળી જ ગયો આવી રીતે. એટલે આપણે બધા પણ આવું જ કરતા હોઈએ છીએ. ઘણીવાર આવા બહાના શોધી નાખીએ છીએ અને પાછો એમાં વાંકતો કાઢીએ નહીં. બેસતા વરસના દિવસે ઉત્સાહમાં આવી જઈને
કરેલા મોટાભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે. લેખકને અહીંયા શું કહેવું છે કે બેસતા વર્ષના આ તો એક જ એમને એક્ઝામ્પલ આપ્યું કે વહેલા ઉઠવાનું, અને આવી રીતે એમને જેવી છટકબારી શોધી તેવી રીતે આપણા બધા સાથે પણ એવું જ થાય છે કે બેસતા વર્ષના દિવસે તો ઉત્સાહમાં આવી જઈને મોટા સંકલ્પો લઈ લઈએ, પણ પછી આવું થાય, આ ગતિ થાય. એક જ જણે દિવાળીની રાતથી જ ચા છોડી લીધેલી. હવે એક બીજી વ્યક્તિ હતી કે જેણે દિવાળીની રાતથી શું કરી દીધું, ચા છોડી. એમનો સંકલ્પ જીવેલો પણ ખરો, એટલે સંકલ્પ પાડ્યો, એમ આગળ વધતો ગયો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમ ચા ન પીધી તે ન જ પીધી. જેને આ કર્યું હતું એમને 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમ ચા ન પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગીનીના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મસ્કરી, ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યો. હવે એમને ચા છોડી એટલે માતાએ પ્રેમથી કીધું, પિતાની આજ્ઞાનું પાલન, ભગીની એટલે કે બહેન, પછી પત્નીની ધમકી, મિત્રોએ બહુ મજાક ઉડાડી, એમની મસ્કરી કરી, ચાની જાહેર ખબરો કોઈએ એમને ચડાવી ન શક્યું. એટલે એમના જે નિયમ હતો, સંકલ્પ હતો, એના પર તેઓ અડગ રહ્યા. એમના એ સંયમનો મહિમા દિશામાં ગાજી રહ્યો છે. હવે એમનો જે સંયમ પાડી રહ્યા હતા એ બધી જગ્યા પર ગાજી રહ્યો. છેક સ્વર્ગમાં પણ તેના તરંગ પહોંચ્યા અને ઇન્દ્રનું આસન પણ ડોલ્યું હતું. હવે જાણે આ શું થયું કે એમનું તરંગ, જે એમનું મોજું હતું, એમને ઇન્દ્રનું પણ આસન ડોલાવી દીધું કે ભાઈ આ સંકલ્પ તો સરસ મજાનો ટક્યો. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા. હવે એ ભાઈને શું કરવું પડ્યું, થોડાક અઠવાડિયા પછી કોઈક માંદગી આવી અને આના કારણે તેઓ આ માયામાં લપટાયા માંદગીની, અને થોડા ઉપવાસ કરવાનો વારો આવ્યો. અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. એકદમ અચાનક એમને ખ્યાલ આવ્યો કે ભાઈ ચા પીએ તો ચા પીવાથી આપણને ઉપવાસમાં રાહત મળે છે. એટલે એમને હળવે રહીને ચા પીવા માંડી, ધીમે રહીને ચા પીવા. એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ તો એ ચા તો રહી જ પડી. હવે એમની માંદગી પણ 2-4 મહિને ગઈ અને આવી રીતે તોય ચા તો છૂટી નહીં, એમ કે ચા પીવાનું ચાલુ રહ્યું. અને હવે તો એ સાજા થઈ ગયા છે, પણ રોજના 7 પ્યાલા ચા પીવે છે. એ ભાઈ જેને સંકલ્પ કર્યો હતો ને ચા ન પીવી, તો શું થયું, એ સાજા પણ થઈ ગયા બધું. હવે ચા બંધ થઈ નહીં અને પાછી હવે રોજની કેટલા 7 પ્યાલા ચા પીવે છે. આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સીધાયો. સ્વર્ગે સીધાવવું એટલે કે મૃત્યુ પામવું. પણ અહીંયા એમ કે આ એમનું જે માંદગીનું બહાનું, આમાં શેનું બહાનું મળ્યું એમને, માંદગીનું. અને આવી રીતે એમનો સંકલ્પ પણ જતો રહ્યો અને ફરી કદી એને પુનર્જન્મ ન લીધો. એટલે આ સંકલ્પે ફરી પુનર્જન્મ, એમ કે એમના મનમાં ક્યારેય પણ એવો વિચાર ના આવ્યો કે હું આવો સંકલ્પ કરું કે ચા ન પીવી. એટલે આવી રીતે વિવિધ બેસતું વરસ હોય કે આવું નવું વરસ હોય ત્યારે આપણે આવા ઉત્સાહમાં ઘણા બધા સંકલ્પ લઈએ છીએ. અને સંકલ્પ તોડવા માટે પાછા આજે આપણે ઉદાહરણમાં જે બહાના જોયા એવા બહાનો આપણા જેવા સામાન્ય લોકો પણ કરતા હોઈએ છીએ. એટલે પાછો નવા વર્ષના સંકલ્પ જ રહી જાય છે.